બનાસકાંઠાનું એક ગામ જ્યાં વરસાદી પાણીનો કહેર આકાશી નજારામાં જોઈએ તો આખે આખું ગામ દરિયા જેવું થઈ ગયું। આ આકાશી દ્રશ્યો છે વરસાદ બાદ બેટમાં ફેરવાયેલા થરાદના નાગલા ગામના, જ્યાં ચારે કોર માત્ર પાણી જ ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગ્રામજનો પોતાનું ઘર છોડી સ્થળાંતર કરવા મજબૂર છે। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો 4 મહિના સુધી ખેતી કરી શકતા નથી। વર્ષ 2015 અને 17માં આવેલા વિનાશક પૂર બાદ ગામની પરિસ્થિતિ વણસી છે। સ્થાનિક ધારાસભ્યથી લઈ સાંસદ અને મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી સરકારે પાણીના નિકાલની કામગીરી કરી, પરંતુ તે પણ નિષ્ફળ જતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જો કોમ થઈ ગયો દૂધ ગામના તેમ તો અમારે હાલ પાણી નીકળી દો, એટલે અમારે તો કાયમી નિકાલ કરાય એવી જ અમારી રજૂઆત છે। નકા ખેતીની જમીન બગડે છે, દિવસે દિવસે ખેડૂત નબળો થતો થાય છે। રજૂઆત અમે મુખિક તરીકે શંકરભાઈ સાહેબને કીધું તો, પરબતભાઈ સાહેબને કીધું તો, કલેક્ટરને લિખિત આપ્યો, નર્મદા નિગમને પણ લખીને આપ્યો છે વારો જળસંઘ, પણ એ લોકો કોઈ અમારું સાંભળતા નથી। તો આ તરફ શાળાએ જતા બાળકોને પણ તકલીફ વેઠવી પડી રહી છે। ગામના અમુક બાળકો તો પાણી ભરાવવાના કારણે શાળાએ જવાનું ટાળે છે, તો જે બાળકો શાળાએ જાય છે તે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને જાય છે। અમને પાણીની ખૂબ જ તકલીફ છે। પાણીના કારણે અમારા કપડાં પલળી જાય છે, અમારા પુસ્તકો ચોપડા બધું જ પલળી જાય છે। અમારે ભણવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે। અને મહત્વનું છે કે વરસાદી પાણીનો પહેલા નિકાલ થતો હતો, પરંતુ નર્મદા વિભાગની મુખ્ય કેનાલ આવી ગઈ એટલે બધું જ ખાડી ગયું તેવું ગામના લોકોનું કહેવું છે। મેઇન કેનાલ એની બાજુની અંદર પાણી ભરાય છે, ત્યાં પણ ખેડૂતોના લગભગ 200 એકરની અંદર છે, અને 200 એકરની અંદર ગામની આજુબાજુ ભરાતું છે। કાયમી પાણી નિકાલનું સોલ્યુશન લાવે સરકાર, એવી દરેક ગામની માંગ છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।